ગુજરાतની અંદર ઘણા સંતો મહંતો થઈ ગયા મિત્રો. તો અત્યારે હું ઝાલાવાડની એવી જ એક ધરતી ઉપર હાલ ઉપસ્થિત છું કે જ્યાં વજા ભગત થઈ ગયા છે. અને મારી પાસે તમે જુઓ છો તો સરસ મજાનો રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ચાલે છે. તો મિત્રો રોકટ ગુજુ બ્લોગની અંદર જોડાઈ રહેજો. હું ખેરલાલ છે, તો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વજા ભગતને જે અહીંયા જે સરસ મજાનો આશ્રમ છે એમના દર્શન કરવાના છે. તો આ આશ્રમની અંદર કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે એ જણાવશું. અને આપણે રામદેવજી મહારાજ અહીં બિરાજમાન છે તો એમના દર્શન કરાવું. તો સરસ મજાનો તમે અંદર આવો છો તો એ આ રીતનો ભવ્ય ગેટ બનાવેલો છે. તો આપણે અંદર અત્યારે હાલ જોઈ રહ્યા છીએ. આપણે આશ્રમની અંદર એન્ટર તો થઈ ગયા અને તમે જુઓ છો તો બાબા રામદેવજીનું સરસ મજાનું અહીં મંદિર બનાવવામાં આવ્યું અને આખું કાચનું બનેલું છે અને ભવ્ય સારે બધું તમે શણગાર પણ જોઈ રહ્યા છો. તો સૌપ્રથમ જ આપણે ગેટની અંદરથી આવી અને રામદેવજી મહારાજના દર્શન કરવાના છે. તો આપણે રામદેવજી મહારાજના દર્શન કરશું અને વિડીયોમાં તમને પણ દર્શન કરાવું. તો વિડીયોમાં મિત્રો ખાસ અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો આપણે રામદેવજી મહારાજના પણ ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે અને અત્યારે જગની સદાની અત્યારે કથા ચાલી રહી છે. એટલે રામદેવજી મહારાજનો જે પાઠ છે તે અહીં આશ્રમની અંદર કરવામાં આવ્યો છે. તો એમની અંદર આપણે જોઈએ તો જો આ નવગ્રહોની પીઠ જે બનાવવામાં આવી છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને વચ્ચે તમે જોવો છો તો રાધા કૃષ્ણની મૂર્તિ છે અને સર્વભદ્ર મંડળ. આ જે તમે મંડળ જોવો છો ને તે સર્વભદ્ર મંડળ છે. અને શ્રી આ પ્રધાન પીઠ જે આ જે તમે જોઈ રહ્યા છો તે પ્રધાન પીઠ બનાવવામાં આવ્યું છે. શ્રી યોગીની પીઠ આ જે જોવો છો તો વસાળે સરસ મજાનો કલશ છે. માતાજીની સ્થાપના કરેલી છે. ત્યારબાદ માથું કુર્તા પીઠ છે. ત્યારબાદ ગણેશજી મહારાજની પીઠ છે. તો આથી આખો રામદેવજી મહારાજનો સરસ મજાનો પાઠ અહીં કરવામાં આવ્યો છે. નાનકડો એવો રૂમ છે અને ઘણા બધા સંતો મહંતો પણ અહીં હાલ ઉપસ્થિત છે. અને અહીં પણ જોવો છો તો સરસ મજાની સ્થાપના કરવી છે. ઘણા બધા દેવી દેવતા છે જોઈ રહ્યા. બાપા સીતારામ. તો આગળની વ્યવસ્થા તમને જણાવું છું મેં. તો બહારની તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે આશ્રમની બહાર અત્યારે આવી ગયા છીએ અને ભદ્રા બાપાના ચિત્રો અહીં લગાડવામાં આવે છે. તે બ્રહ્મલીન થયા તેમની તારીખ 17/4/2015 અને 13 અને શુક્રવાર હતો. તો એ જે બ્રહ્મલીન થયાની તારીખ એ વિશાળકાય આશ્રમ છે. અહીં ઘણી જ બધી વ્યવસ્થા છે. અને મિત્રો ખાસ કરી અહીં આશ્રમની ખાસિયત એ છે કે અહીં સવારમાં તમને બાજરાનો રોટલો, છાશ અને શાક તમને મળી રહે. આ એક એવું આશ્રમ છે જે બહારથી મહેમાનો આવતા હોય તેમની માટેની સરસ મજાની વ્યવસ્થા આ આશ્રમની અંદર કરવામાં આવશે. અને રહેવા કરવાની તમામ વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે અને ઘણા બધા હોલ એવું બધું તમે જોઈ રહ્યા છો. તો આગળની જે કંઈ વ્યવસ્થા છે તે તમને જણાવું છું. અત્યારે આપણે હાલ રસોડાની અંદર હાલ આવી ગયા છે અને બહેનો તમે જુઓ છો તો અત્યારે રોટલા બની રહ્યા છે. અને સરસ મજાના જુઓ છો દેશી જે બાજરીના જે રોટલા છે એ અત્યારે બની રહ્યા છે. અને આ બધું પણ ઘણો બધો જે રોટલાનો જે સ્ટોક જે કરવામાં આવ્યો છે તો જુઓ છો રોટલા. તો વજા બાપાના આશ્રમની અંદર ખાસ કરી તો રોટલા જ ખવડાવવામાં આવશે. અને અહીં બેન જુઓ છે ને તો રોટલા બનાવી રહ્યા છે. તો બેન ક્યાંથી આવો છો? ગામમાંથી જ આવે છે. તો કેટલા માણસોના રોટલા તમે બનાવો છો? 14 બેનો અહીં સેવા બજાવે છે. અને રોટલા અને બીજું રસોઈમાં શું હોય છે? દાળ ભાત શાક રોટલા. અને ખાસ કરી રોટલા અહીંથી સવારમાંથી જ બનાવવામાં આવે છે. 3 વાગ્યાની જે કામગીરી શરૂ થઈ જાય છે અને અહીં રોટલાનો ઉપયોગ છે કે આશ્રમની અંદર રોટલો શાક શાક એવું બધું બનાવવામાં આવે છે. તો આ પણ અહીં પણ રોટલા બની રહ્યા છે. મિત્રો આપણે જે રોટલાનો જે વિભાગ છે એમની બહાર હાલ આવી ગયા છે. અને આખા આશ્રમની અંદર મિત્રો તમે આવો છો ને તો ખાસ તમને આ શબ્દો તો જોવા મળશે જ કે વજા બાપાના સીતારામ. તો આ એક વજા બાપાના કૃપાથી અહીં આ આશ્રમ ચાલે છે.
અને મિત્રો ખાસ વાત એ તમને એક જણાવું કે અહીં 1000 કરતાં પણ વધુ જે ગૌશાળા જે આશ્રમથી થોડા દૂર છે, શક્ય હશે તો તમને દર્શન કરાવીશ. તો 1000 ગામનું જે કંઈ ગાયનું જે દૂધ કે છાશ હોય છે, તો આજુબાજુમાં એવા ઘણા બધા ગામડા છે, તો એ ગામડામાં ફ્રીમાં આપવામાં આવે છે. અને આશ્રમની અંદર કોઈ પણ જે મહેમાન આવતા હોય તો કોઈથી ભૂખ્યા સૂતા નથી, અને તમામ વ્યવસ્થા અહીં તમને જોવા મળશે. અને આ બધું એ રસોડાની વ્યવસ્થા છે, જોકે આ 24 કલાક માટે શરૂ જ રાખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે સામેની તરફ જોઈએ ને તો ત્યાં અન્નપૂર્ણા ભંડાર છે, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. સાધુ સંતો માટે તો જોકે બધા માટે તો જમવાની ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા તો હોય જ છે. અને મારી જુઓ અત્યારમાં ચોળેલું કરી અને કૂતરા માટે અત્યારે રોટલાનું ચોળેલું છોડવામાં આવે છે. અને તમે કેટલા સમયથી સેવા બજાવો છો? બાપુ જ્યારે હયાત હતા ત્યારે એમના ઘરે મારી સેવા કરતા, અને અત્યારે જો અહીં આશ્રમ અંદર હાલ સેવા બજાવી રહ્યા છે. અને ઘણી બધી ફ્રીમાં સેવા કરે નિસ્વાર્થ ભાવે, અને સેવા જ મોટો આપણો ધર્મ છે. ત્યારે પોતાના રોટલા 100 વીઘા તો જમીન છે, છતાં પણ સેવા કરવાની. અને આ પ્રકારે જો આ પ્રકારનું રસોડું છે. અહીંયા એવું મિત્રો કે 24 કલાકમાં અંદર રાત્રે કે દિવસે કોઈ પણ જાતનું કોઈ મહેમાન, સાધુ સંત કે કોઈ પણ આવે તો અમને ભૂખ્યો જવા દેતા નથી અને જમણવામાં આવે છે. તો એ બધી વ્યવસ્થા થઈ રહી છે. અત્યારે સવારનો સમય છે, અને સામે તમે જુઓ છો તો અન્નપૂર્ણા ભંડાર છે. તો મિત્રો આપણે જે અન્નપૂર્ણા જે ભંડાર છે, તો અહીં પ્રસાદ માટેની વ્યવસ્થા માટેનો આ એક હોલ બનાવેલો છે. અને તમે જુઓ છો અહીં મહેમાનો બહારથી આવતો હોય, કોઈ દર્શનાર્થી, તો એમને અહીં રહેવાની પણ વ્યવસ્થા છે. ગાટલા ઓરડાના અલગ અલગ જે તમે સામે તરફ જોઈ રહ્યા છો ત્યાં રાખવામાં આવે છે. બહારથી કોઈ આવતું હોય અને રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા કરવી હોય તો એ આશ્રમની અંદર થઈ જાય છે. તો આગળની વ્યવસ્થા તમે જણાવો. ત્યારબાદ અત્યારે તો જો તો બધું સફાઈનું કામ ચાલે છે, સવારનો સમય છે. અને જેવા બપોર થશે અને સાથે સાથે તમે જોવો તો ઘણા બધા સાધુ સંતો પણ આવેલા છે, તો એમના પણ તમને દર્શન કરાવું છું. તો મિત્રો આપણે આશ્રમના નીચેના તરફની વ્યવસ્થા જોઈ છે. હવે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. સરસ મજાની અગાશી અને આખો એક આશ્રમ બનાવેલો છે, તો સંપૂર્ણ આશ્રમના આપણે દર્શન કરવાના છે. તો મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દો. આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આ સરસ મજાનો આશ્રમ છે. આશ્રમની અગાશી ઉપર અત્યારે હાલ આપણે આવી ગયા છીએ. અને અહીં ચકલા માટે ચણ એવું બધું નાખવામાં આવતું હોય છે. અને આખું જે કોઠરિયા ગામ છે એમના સરસ મજાના અહીંથી એક નજારો આવી રહ્યો છે. તો આપણે ઉપરની તરફની જે કંઈ વ્યવસ્થા છે તે તમને જણાવશે. અને અહીં બાબા રામદેવના જે મંદિરની જે લીલો જે નેજો ફરકી રહ્યો છે એના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણે જોઈએ ને તો અહીં સાધુ સંતો અત્યારે હાલ આવી ગયા છે. રહેવા કારણની વ્યવસ્થા સામે તરફ જોવો છો તો ત્યાં ગણું અત્યારે થઈ રહ્યું છે બહેનો દ્વારા. ને જો બાપુ અત્યારે બધા આવી ગયા છે અહીંયા. અત્યારે બધા ઉતારાઓ જો અહીંયા છે હાલ સરસ મજાના. જો અહીં પણ એક બાપુ અત્યારે વિશ્રામ કરી રહ્યા છે આશ્રમમાં. અને આ પ્રકારે સરસ મજાનો આશ્રમ છે. જો આ દાદા અત્યારે આશ્રમની અંદર લઈ રહ્યા છે. જુઓ તમે. હા, સીતારામ સીતારામ. સરસ મજાનો આખો આશ્રમ હતો અને ઘણી બધી વ્યવસ્થાના દર્શન કર્યા છે. અને રાકેશભાઈ કોટડિયા ખુશાલી સુપર બ્લોગ જે કેમેરામાં મારી સાથે શૂટિંગ કરવામાં સરસ મજાની મદદ કરી. તો મિત્રો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. સરસ મજાનો આશ્રમ છે. તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આશ્રમની એકવાર મુલાકાત લેજો. અને વિડીયો ખાસ તમે મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી જ મળશું કે નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલજી રજા લઉં છું. જય જય સીતારામ, જય ઓજા બાપા, જય જય શ્રી રામાપીર બાપા.